નમસ્કાર. ચાલો આજે આપણે 18 જાન્યુઆરી 2026ના કેટલાક ખૂબ જ મહત્વપૂર્ણ દૈનિક કરંટ અફેર્સ પર નજર કરીએ. જીએસએસબી જેવી આવનારી સ્પર્ધાત્મક પરીક્ષાઓ અને એમાં પૂછાતા એમસીક્યુ માટે આ બધા મુદ્દાઓ અત્યંત અગત્યના સાબિત થઈ શકે છે. તો આજની ચર્ચાને આપણે આ 4 મુખ્ય ભાગોમાં વહેંચી છે, જેથી દરેક વિષયને વ્યવસ્થિત રીતે સમજી શકાય. આપણે રાષ્ટ્રીય નિમણૂકોથી શરૂ કરીને રાજ્યોની પહેલ, રમતગમત અને છેલ્લે વિશ્વ ભૂગોળ સુધી જઈશું. તો ચાલો શરૂઆત કરીએ. આપણા પહેલા વિભાગમાં રાષ્ટ્રીય સ્તરે બનેલી 2 મોટી ઘટનાઓ પર ધ્યાન આપીશું. એક છે એકદમ નવી અને મહત્વની નિમણૂક અને બીજી છે એક ખૂબ જ મહત્વપૂર્ણ સંસ્થાનો સ્થાપના દિવસ. તો સૌથી પહેલી અને મહત્વની વાત, સેન્ટ્રલ વિજિલન્સ કમિશન એટલે કે સીવીસીમાં એક નવી નિમણૂક થઈ છે. શ્રી પ્રવીણ વશિષ્ઠને નવા વિજિલન્સ કમિશનર બનાવવામાં આવ્યા છે. એમના વિશે વાત કરીએ તો તેઓ 1991 બેચના ખૂબ જ અનુભવી આઈપીએસ અધિકારી છે. સીબીઆઈ અને આંતરિક સુરક્ષા જેવા ક્ષેત્રોમાં તેમનો 3 દાયકાથી વધુનો અનુભવ છે, જે ભ્રષ્ટાચાર વિરોધી તંત્રને મજબૂત બનાવવામાં મદદરૂપ થશે. હવે આમાંથી પરીક્ષામાં શું પૂછાઈ શકે? જુઓ, 3 વસ્તુઓ ખાસ યાદ રાખવાની છે. નામ પ્રવીણ વશિષ્ઠ, સંસ્થા સીવીસી અને શપથની તારીખ 16 જાન્યુઆરી 2026. પરીક્ષામાં ગૂંચવાવા માટે જાણીતા બીજા અધિકારીઓના નામ ઓપ્શનમાં આપી શકે છે, એટલે સાચું નામ બરાબર યાદ રાખવું ખૂબ જરૂરી છે. ચાલો હવે બીજી મહત્વની ઘટના જોઈએ. ભારતના લોકપાલ 16 જાન્યુઆરી 2026ના રોજ લોકપાલે પોતાનું સ્થાપના દિવસ ઉજવ્યો. આ દિવસનું મહત્વ એ છે કે તે લોકપાલ અને લોકાયુક્ત કાયદાના 12 વર્ષ પૂરા થયાની ઉજવણી છે. આ પ્રસંગે જાહેર જીવનમાં પારદર્શિતા અને જવાબદારી પ્રત્યે સંસ્થાની પ્રતિબદ્ધતાને ફરીથી દોહરાવવામાં આવી હતી. પરીક્ષાની દ્રષ્ટિએ જોઈએ તો અહીંથી એકદમ સીધો સવાલ બની શકે છે. તારીખ કઈ હતી? તો યાદ રાખજો 16 જાન્યુઆરી. અને એની સાથે સાથે લોકપાલનો મુખ્ય હેતુ શું છે એ પણ યાદ રાખવું જરૂરી છે, જે છે શાસનમાં પારદર્શિતા અને જવાબદારી સુનિશ્ચિત કરવી. તારીખ અને હેતુ બંને મહત્વપૂર્ણ છે. ચાલો હવે આપણે બીજા વિભાગ તરફ જઈએ. અહીં આપણે જોઈશું કે ભારતના અલગ અલગ રાજ્યો કેવી રીતે ટેકનોલોજી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં કમાલ કરી રહ્યા છે અને નવીન પ્રોજેક્ટ્સ લાવી રહ્યા છે. સૌથી પહેલા વાત કરીએ કર્ણાટકની. કર્ણાટક બેંકે એક સરસ ડિજિટલ સુવિધા શરૂ કરી છે. એમગે ખજાને 2 નામની એક ઈ-રસીદ સિસ્ટમ ચાલુ કરી છે. આનાથી શું થશે? હવે નાગરિકો સરકારી ફી કે ટેક્સ ઓનલાઈન ભરી શકશે, એકદમ સહેલાઈથી અને સુરક્ષિત રીતે. આ ડિજિટલ ઇન્ડિયા તરફ એક મોટું પગલું છે. કર્ણાટકની જેમ જ મધ્યપ્રદેશે પણ ટેકનોલોજીમાં એક મોટું પગલું ભર્યું છે. એમણે ભાષિણી સાથે એક કરાર કર્યો છે. આનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે સરકારી સેવાઓ હવે અલગ અલગ ભારતીય ભાષાઓમાં અને એ પણ વોઇસ કમાન્ડથી મળી શકશે. વિચારો, ગામડાના લોકો માટે આ કેટલું ઉપયોગી થશે, જેમને કદાચ લખતા વાંચતા ઓછું આવડતું હોય. હવે જે આંકડો સ્ક્રીન પર દેખાઈ રહ્યો છે એ ખરેખર બહુ મોટો છે. $10 બિલિયન. આટલું મોટું રોકાણ એએમ ગ્રીન નામની કંપની આંધ્રપ્રદેશના કાકીનાડામાં કરી રહી છે. અને શેના માટે? દુનિયાના સૌથી મોટા ગ્રીન એમોનિયા પ્રોજેક્ટ માટે. આ ભારત માટે સ્વચ્છ ઊર્જા ક્ષેત્રે એક ઐતિહાસિક પગલું છે. તો આ પ્રોજેક્ટનું લક્ષ્ય કેટલું મોટું છે? 2030 સુધીમાં દર વર્ષે 1.5 મિલિયન ટન ગ્રીન એમોનિયાનું ઉત્પાદન કરવાનું છે. MTPAનો મતલબ થાય છે મિલિયન ટન પર એનમ. આ પ્રોજેક્ટ એટલો મોટો છે કે ભારતની જરૂરિયાત પૂરી કરીને જર્મની અને જાપાન જેવા દેશોમાં નિકાસ પણ કરશે. આનાથી ભારત ગ્રીન એનર્જીમાં એક ગ્લોબલ પાવર બનશે. હવે એક ખૂબ જ રસપ્રદ ટ્રેન્ડ જોઈએ. 2025ના ડેટા પ્રમાણે ઇલેક્ટ્રિક ગાડીઓ ખરીદવામાં કેરળ સૌથી આગળ નીકળી ગયું છે. મોટા ઔદ્યોગિક રાજ્યોને પણ પાછળ છોડી દીધા છે. આનું કારણ શું? ત્યાંના મધ્યમ વર્ગે આને ખૂબ અપનાવ્યું. સરકારની પોલિસી સારી હતી અને ચાર્જિંગ સ્ટેશનનો નેટવર્ક પણ મજબૂત છે, જેણે આ પરિવર્તનને શક્ય બનાવ્યું. ચાલો હવે આપણે રમતગમત અને આંતરરાષ્ટ્રીય સન્માનની દુનિયામાં જઈએ. જોઈએ કે ભારતીય ખેલાડીઓ અને વ્યક્તિત્વોએ કયા કયા દેશનું નામ રોશન કર્યું છે.
આપણા સૌના માનીતા કેપ્ટન કૂલ MS ધોની એમણે પુણે ગ્રાન્ડ ટૂર 2026 માટે ગુડવિલ એમ્બેસેડર બનાવવામાં આવ્યા છે. અને આ કોઈ સામાન્ય રેસ નથી. આ ભારતની પહેલી UCI માન્યતા પ્રાપ્ત પ્રોફેશનલ સાયકલિંગ રેસ છે. ધોનીના જોડાવાથી આ રમતને ભારતમાં ચોક્કસપણે નવી ઊંચાઈ મળશે અને યુવાનોમાં તેનો ક્રેઝ વધશે. ચેસની દુનિયામાંથી પણ એક સારા સમાચાર છે. દિલ્હીના માત્ર 21 વર્ષના આર્યન વાર્ષ્ણેય ભારતના 92માં ગ્રાન્ડ માસ્ટર બની ગયા છે. તેમણે આર્મેનિયામાં રમાયેલી ટૂર્નામેન્ટમાં આ સિદ્ધિ મેળવી છે. આ બતાવે છે કે ભારતમાં ચેસનું ભવિષ્ય કેટલું ઉજ્જવળ છે. અને હવે એક એવી સિદ્ધિની વાત જે દરેક ભારતીય માટે ગૌરવની વાત છે. મેજર ક્રાંતિ શાંતાકુમાર. એમને સંયુક્ત રાષ્ટ્ર એટલે કે UN તરફથી 2025નો સેક્રેટરી જનરલ એવોર્ડ મળ્યો છે. એમનું કામ દક્ષિણ સુદાનમાં શાંતિ સ્થાપવામાં મહિલાઓની ભાગીદારી વધારવાનું હતું. આ એવોર્ડ ભારતના શાંતિ મિશનમાં યોગદાનની આંતરરાષ્ટ્રીય સ્તરે થયેલી કદર છે. ચાલો હવે આપણા છેલ્લા વિભાગ તરફ વળીએ. અહીં આપણે પર્યાવરણ અને ભૂગોળની એક એવી અજાયબી વિશે વાત કરીશું જે કદાચ ઘણા લોકોએ નહીં સાંભળી હોય અને જે પરીક્ષા માટે ખૂબ જ રસપ્રદ છે. ચાલો એક સવાલનો જવાબ શોધીએ. દુનિયાની સૌથી જૂની નદી કઈ હશે? જવાબ છે ઓસ્ટ્રેલિયાની ફિનકે નદી. આને પૃથ્વી પરની સૌથી પ્રાચીન અને સતત વહેતી નદી માનવામાં આવે છે. આ નદી કેટલી જૂની છે એ જાણીને નવાઈ લાગશે. લગભગ 30થી 40 કરોડ વર્ષ. એટલે કે જ્યારે પૃથ્વી પર ડાયનાસોર ફરતા હતા એનાથી પણ પહેલાથી આ નદી વહી રહી છે. આ તો જાણે કે પૃથ્વીના ઇતિહાસની જીવતી જાગતી સાક્ષી છે. પરીક્ષા માટે આમાંથી શું યાદ રાખવું? 3 મુખ્ય વસ્તુઓ: નદીનું નામ ફિનકે, દેશ ઓસ્ટ્રેલિયા અને ઉંમર 300થી 400 મિલિયન વર્ષ. એક બીજો ટેકનિકલ શબ્દ પણ યાદ રાખવા જેવો છે: પૂર્વવર્તી નદી. એનો મતલબ કે રસ્તામાં પર્વતો બન્યા તો પણ આ નદીએ પોતાનો મૂળ રસ્તો બદલ્યો નહીં. આના પરથી એક સરસ MCQ બની શકે છે. તો આજના આખા વિશ્લેષણ પછી મુખ્ય સવાલ એ છે કે પરીક્ષા માટે સૌથી મહત્વનું શું છે? આમ તો બધું જ અગત્યનું છે, પણ 3 મુદ્દાઓ પર ખાસ ધ્યાન આપજો. 1. પ્રવીણ વશિષ્ઠની CVCમાં નિમણૂક. 2. મેજર ક્રાંતિકુમારને મળેલો UN એવોર્ડ. અને 3. ફિનકે નદી વિશેની માહિતી. આમાંથી સીધા સવાલો બનવાની શક્યતા ઘણી વધારે છે. આ મુદ્દાઓને વારંવાર રિવાઇઝ કરતા રહેજો. આજના માટે આટલું જ. ફરી મળીશું.